પોલીસની દાદાગીરી કોઈ નવી વાત નથી। છાશવારે સમાચાર મળતા રહે છે કે પોલીસે દાદાગીરી કરી અને બુમરાણ મચે છે। આવી જ એક ફરિયાદ કોર્ટમાં થઈ અને કોર્ટના આદેશના પગલે વલસાડ જિલ્લાના પોલીસ વડા આઈપીએસ કર્ણરાજ વાઘેલા સહિતના પોલીસ અધિકારીઓ પર ગુનો દાખલ કરવાનો આદેશ થતા ચકચાર મચી ગઈ છે। જેમાં ભાવનગરના આશિષ ચૌહાણને પોલીસે ઢોરમાર મારી વડોદરા લઈ જઈ ખોટા ગુનામાં ફસાવવાનું કામ કર્યું તેવા આરોપ લાગ્યા હતા। ફરિયાદીએ આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવા રજૂ કરતા કોર્ટે આકરું વલણ અખત્યાર કરતા પોલીસ અધિકારીઓ હવે ભેરવાઈ ગયા હોય એ સ્થિતિમાં જોવા મળી રહ્યા છે। વિગતે વાત કરીએ અહેવાલમાં શું હતો સમગ્ર મામલો, શું આદેશ કર્યો છે કોર્ટે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર વસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કાયદો સ્પષ્ટ રીતે જણાવે છે કે પોલીસે કાયદો હાથમાં લઈ કામગીરી કરવાની નથી, છતાં પણ પોલીસની પ્રતાડના અને ઢોર મારવાના કિસ્સા સામે આવતા રહે છે ત્યારે માનવ અધિકારનો મુદ્દો સળગે છે। પણ આ દેશમાં માનવ અધિકારની મહત્તાની વાત કરવી એ પણ બેકાર છે, કારણ કે દરરોજ એટલા માનવ અધિકારના હનનના કામ ખુલ્લેઆમ થતા રહે છે અને ફરિયાદો ઉઠતી રહે છે કે જો કાર્યવાહી હાથ ધરવામાં આવે તો સિસ્ટમના મોટા ભાગના અધિકારી ઘરે બેસી જાય। વાત કરીએ તો ભાવનગરના પીડિત આશિષ ચૌહાણની। તેમણે વર્ષ 2020માં ભાવનગર ખાતે પોતાની દુકાન પર હાજર હતા। ત્યાં કેટલાક લોકો સામાન્ય વેશમાં આવે છે અને તેને બહાર સાહેબ બોલાવે છે એવું કહે છે। માટે આશિષે કહ્યું કે તમે કોણ અને મારું શું કામ છે તો જણાવો, બસ। અને અહીંયાથી બબાલ શરૂ થઈ। આ બબાલ અને આશિષને પોતાની જ દુકાનમાં ઢોર મારી ઢસડીને એક કાળા રંગની ક્રેટા કારમાં બેસાડી ઉઠાવી જવામાં આવે છે। આ દરમિયાન આશિષનો કર્મચારી વચ્ચે પડે છે અને તેની સાથે પણ પોલીસ કર્મચારીઓ ઘર્ષણ કરી આશિષને લઈને જતા રહે છે। આ ઘટનાની જાણ આશિષના પિતાને થતા આ પિતા કે જેઓ નિવૃત્ત પોલીસ કર્મચારી રહી ચૂક્યા છે તેઓ ભાવનગરના પોલીસ સ્ટેશનમાં જાણ કરે છે। ત્યારે આરોપી પોલીસ કર્મીઓ આશિષને લઈ ઘોઘા રોડ પોલીસ મથક પર જાય છે અને ત્યાં કારમાં બેસાડી રાખી ફરી ફટકારે છે અને આમ તેને ભાવનગરથી વડોદરાના માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવે છે, જ્યાં પીએસઆઈ સેલાણાએ ફરી માર માર્યો અને તેની ફરિયાદ કરવામાં આવશે તો તારી પત્ની જે પોલીસમાં છે તેને સસ્પેન્ડ કરાવી દઈશ અને પિતાનું પેન્શન બંધ કરાવી દઈશ તેવી ધમકીઓ આપે છે। આ વાત આટલેથી નથી અટકતી। આરોપ મુજબ માંજલપુર પોલીસ સ્ટેશનમાં પણ પાઇપ વડે આ આશિષને ફટકારવામાં આવે છે બેરહેમીથી અને બાકી રહી જતું હતું તો તત્કાલીન ડીસીપી કર્ણરાજ વાઘેલા પણ આવી પહોંચે છે અને તે પણ આશિષને ફટકારે છે અને પ્રતાડિત કરે છે। બાદમાં ફરિયાદ નહીં કરવા માટે તેઓ પણ આ ફરિયાદી આશિષને ધમકાવે છે અને આમ આ પોલીસની પ્રતાડનામાંથી પસાર થઈ રહેલો માણસ સમગ્ર મામલો લઈ કોર્ટમાં પહોંચ્યો અને વડોદરાના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ આર મિસ્ત્રીએ ફરિયાદીના પુરાવા અને સીસીટીવી ફૂટેજના આધારે 11 નવેમ્બરના રોજ ચુકાદો આપ્યો છે અને તેમણે કહ્યું કે તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રથમ દ્રષ્ટિએ ગુનો બનતો દેખાય છે, માટે ફોજદારી કેસ રજીસ્ટર કરવાનો હુકમ કરવામાં આવે છે। આમ ભાવનગરના આશિષ ચૌહાણ દ્વારા પોલીસ અધિકારી અને કર્મચારીઓને પ્રતાડિત કરવાના આરોપ સાથે જે ફરિયાદ કરવામાં આવી હતી તેમાં કોર્ટે ફોજદારી કેસ નોંધવાનો આદેશ કરી દેતા હાલ વલસાડ જિલ્લાના એસપી કર્ણરાજ વાઘેલા કે જેઓ તત્કાલીન વડોદરાના ડીસીપી તરીકે ફરજ બજાવતા હતા તેમના સહિત તત્કાલીન પીએસઆઈ સેલાર, પોલીસ કર્મચારી અમરદીપસિંહ ચૌહાણ, શનાભાઈ ઠાકોર, મેહુલ ગઢવી વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તેવા સમાચાર છે। આ મામલે આગળ શું થાય છે એ તો થાય ત્યારે જ ખબર પડશે, પણ હાલ તો પોલીસ કર્મીઓ મુશ્કેલીમાં મુકાયા છે તેવું જણાય છે। આ પ્રકારના અહેવાલ વિગતવાર સમાચાર માટે જોતા રહેજો નવજીવનની આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ